રાજકોટ શહેરના વોર્ડ નંબર 18 માં આવેલી રેફ્યુજી કોલોની ક્વાર્ટર તરીકે ઓળખાતી વસાહતોના મકાનોના વેચાણ દસ્તાવેજની નોંધણી સબ રજિસ્ટ્રાર કચેરી તરફથી છેલ્લા 1.5 વર્ષથી બંધ કરી દેવામાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવ્યો। વહીવટી પ્રશાસને કોઈપણ જાતનું કારણ આપ્યા વિના દસ્તાવેજ બંધ કર્યાનો આરોપ છે। 267 મકાનના દસ્તાવેજ ન થતા બેંકે પણ લોન આપવાનું બંધ કર્યું છે। રજિસ્ટ્રાર દસ્તાવેજ બંધ થતા અનેક લોકોએ નોટરી કરી સોદા કર્યા। આઝાદી બાદ પ્રથમ વખત રેફ્યુજી કોલોનીના દસ્તાવેજો કરવાનું બંધ કરાયું છે। દસ્તાવેજ બંધ થતા અનેક લોકોના સોદા અટકી પડ્યા। સ્થાનિકોનો આરોપ છે કે ધારાસભ્ય દર્શિતા શાહના ઇશારે રજિસ્ટર્ડ દસ્તાવેજ બંધ કરાયા। છેલ્લા 40 વર્ષથી અમે રેફ્યુજી કોલોનીમાં રહી છીએ। અમે વેચાણ દસ્તાવેજ કરીને મકાન લીધેલું છે। અને અત્યારે સમસ્યા એ છે કે સરકારે છેલ્લા 60-70 સુધી દસ્તાવેજ કર્યા અને છેલ્લા 2 વર્ષથી દસ્તાવેજ એકાએક બંધ કરી દીધા। એની તકલીફ તમામ પરિવારને છે। બધાને કોકને છોકરાઓના પૈસા ભરવાના ન હોય, ભણાવવાના, કોકના સામાજિક કાર્યો, કોકના વ્યવહારિક કાર્યો, તો દસ્તાવેજ ન થાય તો બધા કેવી રીતના કરી શકે।